વસિયતદાર એટલે શું તેની આજે આપણે સંપૂર્ણ જાણકારી મેળવીશું. વસિયતદારને ઇંગ્લિશમાં ટેસ્ટાટોર કહેવાય છે. વસિયતદાર એ તે વ્યક્તિ છે કે જે પોતાની સંપત્તિ અને મિલકતની વહેંચણી માટે વસિયત કે વિલ બનાવે છે. વસિયતદાર પોતાની ઈચ્છા મુજબ નક્કી કરે છે કે તેના મૃત્યુ પછી તેની મિલકત કોને મળશે. વસિયતદાર કેવળ જીવતા હોય ત્યારે જ વસિયત બદલવા, વસિયતમાં સુધારા કે રદ કરવાનો અધિકાર ધરાવે છે. કાયદેસર વસિયત યાને વિલ બનાવવા માટે વસિયતદાર ક્યારે લાયક ગણાય તેની વાત હવે આપણે કરીએ. પહેલું તો તે પુખ્ત વયનો એટલે કે 18 વર્ષ પૂર્ણ કરેલ હોવો જોઈએ. અપરિપક્વ એટલે માઇનોર એટલે સગીર વ્યક્તિ કાયદેસર વસિયત બનાવી શકતી નથી. બીજું કે વસિયત બનાવતી વખતે વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ, સમર્થ અને સમજી શકે તેવી સંપૂર્ણ ભાનમાં હોવો જોઈએ. જો વ્યક્તિ પાગલ, માનસિક રીતે સ્વસ્થ નથી તેવી વ્યક્તિએ વસિયત બનાવવી હોય તો ત્યારે વસિયત કાયદેસરની માન્યતા પ્રાપ્ત કરતું નથી. ત્રીજું કે કોઈ વ્યક્તિના દબાણ નીચે વસિયત બનાવવી હોય તો તે વસિયત કાયદેસર ગણવામાં આવતી નથી. ચોથું કે વસિયત જે બનાવે છે તેના નામે જ મિલકત હોવી જોઈએ અને તેને તે જ મિલકતનું વિલ બનાવેલ હોવું જોઈએ. હવે આપણે જાણીએ કે વસિયતદારની જવાબદારીઓ શું છે. તેમાં પહેલું કે તેમને કોઈ પણ વારસદાર એટલે કે બેનિફિશરને નક્કી કરવું. બીજું કે વસિયતમાં જે દર્શાવેલ મિલકત અને સંપત્તિનું સાચું વર્ણન કરવું. ત્રીજું કે વસિયત કાયદેસર દસ્તાવેજ તરીકે તૈયાર કરવું. ચોથું કે ગેરકાયદેસર દાવાઓ અને વિવાદો ટાળવા માટે સાક્ષીઓની હાજરીમાં હસ્તાક્ષર કરવું. પાંચમું કે એક્ઝિક્યુટિવની નિમણૂક કરવી જે મૃત્યુ પછી વસિયતનું અમલ કરાવે.